મિત્રો, કલ્પના કરો કે એક સામાન્ય ગુજરાતી પરિવાર છે અને હાલ તહેવાર આવી રહ્યા છે. બહાર રહેતા દીકરા અને દીકરીઓ જમાઈઓ આવ્યા છે અને સગાવાલા અને મહેમાનો બધા કામકાજ પતાવીને ઘરમાં બેઠા છે. કોઈ ભાઈ આવ્યા છે, કોઈ મિત્ર આવ્યા છે. ચા પાણી આપવાનું ચાલી રહ્યું છે અને વાતો ચાલી રહી છે અને સાથે 4-5 રમવાના શોખીન લોકો પત્તા રમવા બેસી ગયા અને સાથે એક ઘરમાં થોડા લોકો બેસીને ગંજી પત્તા રમી રહ્યા હતા. થોડી વારમાં પોલીસ આવે છે, દરોડો પાડે છે, કેસ થાય છે અને FIR નોંધાય છે. હવે સવાલ એ છે કે માત્ર ઘરમાં પત્તા રમતા હતા એટલે દરેક વ્યક્તિ સામે જુગારનો ગુનો બની જાય, અને જો ગુનો બનતો હોય તો હાઈકોર્ટે કેમ કેટલીક પરિસ્થિતિમાં FIR રદ કેમ કરી? આ વાત સાંભળીને તમને કદાચ નવાઈ લાગશે, પરંતુ કાયદામાં માત્ર પત્તા રમતા હતા એટલું જોવામાં આવતું નથી. કયા પ્રકારની રમત હતી, પૈસા કે દાવ હતો કે નહીં, ઘરનો ઉપયોગ કઈ રીતે થયો હતો અને આરોપી વ્યક્તિની ખરેખર શું ભૂમિકા હતી, આ બધી બાબતો ખૂબ મહત્વની બને છે. અને આજના આ વિડીયોમાં આપણે ગુજરાત હાઈકોર્ટના એક મહત્વના નિર્ણયના આધારે આ આખી વાત એકદમ સરળ ભાષામાં સમજવાના છીએ. માની લો કે કોઈ પરિવારના ઘરે 5-7 સગાવાલા અને મિત્રો ભેગા થયા. વાતો કરતાં કરતાં ગંજી પત્તા નીકળ્યા. કોઈએ કહ્યું ચાલો થોડું રમીએ. હવે બહારથી કોઈ વ્યક્તિ પોલીસને ફોન કરીને કહે કે અહીં જુગાર રમાય છે. પોલીસ તપાસ કરે અને કાર્યવાહી શરૂ થાય. તો શું માત્ર પત્તા મળ્યા એટલે ઘર જુગારનો અડ્ડો બની ગયું? તો મિત્રો, આનો જવાબ છે કે આ એટલું સીધું નથી. ગુજરાતમાં જુગાર સંબંધિત કાર્યવાહી માટે ગુજરાત પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ એક્ટ લાગુ પડે છે. આ કાયદાની કલમ 4માં કોમન ગેમિંગ હાઉસ એટલે કે સામાન્ય રીતે જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાતું સ્થળ ચલાવવા, રાખવા અથવા ચોક્કસ પરિસ્થિતિમાં માલિક અથવા કબજેદાર દ્વારા જાણતા જોઈને તેનો ઉપયોગ થવા દેવો જેવી બાબત અંગે જોગવાઈ છે. એટલે કાયદો માત્ર પત્તા દેખાય છે કે નહીં તે નથી જોતો, સ્થળનો ઉપયોગ કયા હેતુથી થઈ રહ્યો હતો અને સંબંધિત વ્યક્તિની ભૂમિકા શું હતી તે પણ મહત્વનું છે. અહીં એક વાત ખાસ સમજો, ઘરમાં પત્તા રમ્યા એટલે કાયદો લાગતો જ નથી, આ પણ ખોટું છે. અને ઘરમાં પત્તા રમ્યા એટલે ચોક્કસ ગુનો જ થયો, આ પણ ખોટું છે. ઉદાહરણ તરીકે હવે આવો એક કેસ તરફ જઈએ. વડોદરા શહેરમાં એક ફાર્મ હાઉસમાં પોલીસના દરોડા દરમિયાન રોકડ રકમ, મોબાઈલ ફોન, લેપટોપ અને અન્ય સામગ્રી મળી હતી અને ત્યાં જુગારની પ્રવૃત્તિ થતી હોવાના આક્ષેપો હતા. પરંતુ જે વ્યક્તિએ FIR રદ કરાવવા કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો તે દરોડા વખતે સ્થળ પર હાજર જ નહોતો. ફાર્મ હાઉસ તેને ભાડે આપ્યું હતું. મિત્રો, કોઈ પણ મિલકત હોય અને બીજાને તમે ભાડા આપતા હોય તો ભાડા કરાર ચોક્કસ કરાવજો. આ અંગેનો વિડીયો આપણી ચેનલ ઉપર આવેલ છે. હવે અહીંથી આખી વાતનો સૌથી મહત્વનો ભાગ શરૂ થાય છે. કોર્ટે જોયું કે FIRમાં એવું સ્પષ્ટ રીતે દર્શાવ્યું નહોતું કે આ વ્યક્તિએ જાણતા જોઈને અથવા ઇરાદાપૂર્વક પોતાનું સ્થળ કોમન ગેમિંગ હાઉસ તરીકે ઉપયોગમાં લેવા દીધું હતું. એટલે માત્ર મિલકત તેની હતી એટલા આધાર પર તેને જુગારના ગુનામાં ખેંચી શકાય નહીં એવું કોર્ટે નોંધ્યું. કે કોર્ટે કહ્યું કે FIRમાં કલમ 4ના જરૂરી મૂળ તત્વો જ દેખાતા નથી, તેથી તેની સામે કાર્યવાહી ચાલુ રાખવી કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ બની શકે. પરિણામે FIR અને તેની આગળની કાર્યવાહી માત્ર આ અરજદાર પૂરતી રદ કરવામાં આવી.
પણ મિત્રો અહીં એક ખૂબ મોટી ગેરસમજ દૂર કરવી જરૂરી છે. આ કોર્ટ ચુકાદાનો અર્થ એવો નથી કે ઘરમાં ગંજી પત્તા રમો અને પોલીસ કંઈ કરી નહીં શકે. ના, જો કોઈ સ્થળ ખરેખર જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાતું હોય, લોકો પાસેથી પૈસા લેવામાં આવતા હોય, દાવ લગાવવામાં આવતો હોય, સ્થળના માલિકને તેની જાણ હોય અથવા તે સ્થળમાંથી જુગારની વ્યવસ્થા ચલાવવામાં આવતી હોય તો કાયદાની કાર્યવાહી થઈ શકે છે. હવે એક સામાન્ય ઘરનું ઉદાહરણ લઈએ. માનો કે શ્રાવણ માસના દિવસોમાં પરિવારના 5 સભ્યો ભેગા થયા, ચા નાસ્તા થયા અને મનોરંજન માટે પત્તા રમ્યા. કોઈ દાવ નહીં, કોઈ પૈસાની લેવડ દેવડ નહીં, કોઈ બહારના લોકો પાસેથી ફી નહીં અને ઘરના માલિકે કોઈ જુગારનું આયોજન પણ કર્યું નહોતું. હવે માત્ર ટેબલ પર પત્તા જોઈને આખા ઘરને જુગારનો અડ્ડો કહી દેવું અને દરેક વ્યક્તિ સામે ગુનો બનાવવો, આ વાત કાયદાકીય રીતે એટલી સરળ નથી. પણ બીજી બાજુ માનો કે એક વ્યક્તિએ પોતાનું મકાન જ જુગાર રમવા માટે ભાડે રાખ્યું છે. લોકો નિયમિત આવે છે, પૈસા લગાવે છે, દાવ થાય છે, રમતમાંથી કમિશન લેવામાં આવે છે અને માલિકને આ બધાની જાણ છે. તો હવે આ વાત સંપૂર્ણપણે બદલાઈ જાય છે. એટલે કહેવત યાદ રાખજો, દૂધનું દૂધ અને પાણીનું પાણી. કોર્ટ આખી પરિસ્થિતિ જોઈને નિર્ણય કરે છે. અને મિત્રો, અહીં એક જૂની અંગ્રેજી કહેવત પણ એકદમ બંધ બેસે છે. જસ્ટિસ ઇઝ નોટ બ્લાઇન્ડ ટુ ફેક્ટ. એનો સરળ અર્થ એ છે કે ન્યાય આંખ બંધ કરીને માત્ર એક વસ્તુ જોઈને નિર્ણય કરતો નથી. આખી પરિસ્થિતિ, કાયદો અને ઉપલબ્ધ સામગ્રી પણ જોવામાં આવે છે. હવે મિત્રો, સામાન્ય માણસ જે સૌથી મોટી ભૂલ શું કરે છે તેની વાત કરીએ. પહેલી ભૂલ, પોલીસ આવી એટલે હવે હું ગુનેગાર જ છું એવું માની લેવું. બીજી ભૂલ, પત્તા રમવાનું અને જુગાર રમવાનું બંને એક જ વસ્તુ છે એવું માનવું. ત્રીજી ભૂલ, મકાન પોતાનું છે એટલે મકાનમાં જે કંઈ થયું તેની દરેક જવાબદારી માલિકની જ છે એવું માનવું. અને ચોથી ભૂલ, FIR વાંચ્યા વગર અથવા કેસની ચોક્કસ કલમો સમજ્યા વગર કોઈને જુગારી કહી દેવું. મિત્રો, હવે તમારી પાસે એક સવાલ છે. જો કોઈ વ્યક્તિ પોતાના ઘરમાં પરિવાર સાથે સામાન્ય રીતે પત્તા રમતા હોય અને કોઈ પડોશી ખોટી ફરિયાદ કરીને પોલીસ બોલાવે તો તમે શું કરશો? જો તમારી સામે આવી કોઈ FIR થઈ હોય તો FIRની નકલ મેળવો. કઈ કલમો લગાવવામાં આવી છે તે જુઓ. દરોડાની કાર્યવાહી કાયદેસર રીતે થઈ છે કે નહીં તે તપાસો અને તમારા કેસની ચોક્કસ હકીકતો પ્રમાણે યોગ્ય ફોજદારી વકીલની સલાહ લો. અને એક વાત ખાસ, આ વિડીયોનો અર્થ એવો બિલકુલ નથી કે પૈસા લગાવીને ગંજી પત્તા રમવું. તે કાયદેસર છે. રમતનો પ્રકાર, દાવ, પૈસાની લેવડ દેવડ, સ્થળનો ઉપયોગ અને સંબંધિત વ્યક્તિની ભૂમિકા પ્રમાણે કાયદાકીય સ્થિતિ લાગુ પડી શકે છે. આભાર.